નમસ્કાર મિત્રો, ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી છે એની અંદર ઘણા બધા શોર્ટ ફોર્મ આવેલા છે. તો એજ્યુકેશનને લગતા શોર્ટ ફોર્મ છે, તો એના શોર્ટ ફોર્મ અને ફૂલ ફોર્મ અને એના ગુજરાતી અર્થ છે આપણે આજના વિડીયોની અંદર જોશું. તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. પહેલું એમાં શોર્ટ ફોર્મ છે NEP. તો એનું ફૂલ ફોર્મ થાય, એનું પૂરું નામ થાય નેશનલ એજ્યુકેશન પોલિસી, અને ગુજરાતીમાં એનો અર્થ થાય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. નંબર 2 NPE. એનું ફૂલ ફોર્મ થાય નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન, અથવા ગુજરાતીમાં એને કહેવાય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. બંને ટૂંકમાં એક જ છે, પહેલું અને બીજું. નંબર 3 AEC. એનું પૂરું નામ થાય એડલ્ટ એજ્યુકેશન સેન્ટર, અને ગુજરાતીમાં એને કહેવાય પ્રૌઢ શિક્ષણ કેન્દ્ર. એના પછી આવે B.Ed. જે B.Edની ડિગ્રી છે એનું પૂરું નામ થાય બેચલર ઓફ એજ્યુકેશન. ત્યારબાદ છે BEO. એનું પૂરું નામ થાય બ્લોક એજ્યુકેશન ઓફિસર. BEO એટલે બ્લોક એજ્યુકેશન ઓફિસર. ત્યારબાદ છે BITE. તો એનું પૂરું નામ થાય બ્લોક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન. BITE બ્લોક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન. ત્યારબાદ છે BRC. તો એનું પૂરું નામ થાય છે બ્લોક રિસોર્સ સેન્ટર. BRC બ્લોક રિસોર્સ સેન્ટર. ત્યારબાદ છે B.VOC. તો એનું પૂરું નામ થાય બેચલર ઓફ વોકેશનલ એજ્યુકેશન, અને એને ગુજરાતીમાં કહેવાય વ્યવસાયલક્ષી શિક્ષણના સ્નાતક. ત્યારબાદ છે CABE. તેનું પૂરું નામ છે સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન, અને ગુજરાતીમાં એને કહેવાય કેન્દ્રીય શિક્ષણ સલાહકાર બોર્ડ. CABE સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન, કેન્દ્રીય શિક્ષણ સલાહકાર બોર્ડ. ત્યારબાદ છે CBSE. તેનું પૂરું નામ થાય સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, અને ગુજરાતીમાં કહેવાય એને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ. ત્યારબાદ આવે CIET. તો એનું પૂરું નામ થાય સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન ટેકનોલોજી. CIET સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજી, અથવા ગુજરાતીમાં એને કહેવાય કેન્દ્રીય શૈક્ષણિક તકનીકી સંસ્થાન. ત્યારબાદ આવે CPD. તેનું પૂરું નામ થાય કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ. કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ, સતત વ્યવસાયિક વિકાસ. ત્યારબાદ આવે CRC. તો એનું પૂરું નામ થાય ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, ગુજરાતીમાં એને કહેવાય જૂથ સંસાધન કેન્દ્ર. ત્યારબાદ આવે CWSN. તો એનું પૂરું નામ થાય ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ. ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ એટલે કે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો. CWSN. ત્યારબાદ આવે DEO. તો એનું પૂરું નામ થાય ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર, એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારી. અને જો પ્રાઇમરીના હોય પ્રાથમિક વિભાગના તો DPEO આવે, ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર. ત્યારબાદ આવે DIET એટલે કે ડાયટ, એટલે કે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. ગુજરાતીમાં એને કહેવાય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન. DIET ડાયટ, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. ત્યારબાદ આવે દીક્ષા. દીક્ષા એપ છે, તો એનું પૂરું નામ ટૂંકમાં શું થાય? તો ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ, દીક્ષાનું આ પૂરું નામ છે. ત્યારબાદ આવે DSE. તો એનું પૂરું નામ થાય ડાયરેક્ટરેટ ઓફ સ્કૂલ એજ્યુકેશન. ડાયરેક્ટરેટ ઓફ સ્કૂલ એજ્યુકેશન, અથવા ગુજરાતીમાં એને કહેવાય શાળા શિક્ષણ નિયામક. ત્યારબાદ આવે ECCE. ECCE એનું પૂરું નામ થાય અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન, પૂરું નામ એને ગુજરાતીમાં કહેવાય પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ. ત્યારબાદ આવે
EEC એનું પૂરું નામ થાય ઇમિનેન્ટ એક્સપર્ટ કમિટી. ઇમિનેન્ટ એક્સપર્ટ કમિટી, પ્રખ્યાત વિશેષજ્ઞ સમિતિ ગુજરાતીમાં એને કહેવાય. ત્યારબાદ આવે GCED, તો એનું પૂરું નામ છે ગ્લોબલ સિટીઝનશીપ એજ્યુકેશન. ગ્લોબલ સિટીઝનશીપ એજ્યુકેશન, વૈશ્વિક નાગરિકત્વનું શિક્ષણ ગુજરાતીમાં એને કહેવાય. ત્યારબાદ આવે GEC, જનરલ એજ્યુકેશન કાઉન્સિલ. GEC જનરલ એજ્યુકેશન કાઉન્સિલ, ગુજરાતીમાં એને કહેવાય સામાન્ય શિક્ષણ પરિષદ. 23મું HECI, તો એનું ફૂલ ફોર્મ થાય હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા. હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા, ગુજરાતીમાં એને કહેવાય ભારતીય ઉચ્ચતર શિક્ષણ આયોગ. ભારતીય ઉચ્ચતર શિક્ષણ આયોગ. ત્યારબાદ આવે HEI, હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન. હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન, ગુજરાતીમાં એને કહેવાય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ. ત્યારબાદ આવે ICT, એનું પૂરું નામ થાય ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, માહિતી અને પ્રત્યાયન તકનીકી ગુજરાતીમાં એને કહેવામાં આવે. ત્યારબાદ આવે MED, જે MEDની ડિગ્રી છે તેનું ફૂલ ફોર્મ થાય માસ્ટર ઓફ એજ્યુકેશન. માસ્ટર ઓફ એજ્યુકેશન, અને ગુજરાતીમાં એને કહેવાય શિક્ષણના અનુસ્નાતક. શિક્ષણના અનુસ્નાતક. ત્યારબાદ આવે MHRD, સરકારનો જે એક વિભાગ છે MHRD, મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એનું પૂરું નામ થાય અને ગુજરાતીમાં કહેવાય માનવ સંસાધન વિકાસ મંત્રાલય. ત્યારબાદ આવે MOE, તો એનું ફૂલ ફોર્મ થાય મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. MOE એનું ફૂલ ફોર્મ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન અથવા ગુજરાતીમાં એને કહેવાય શિક્ષણ મંત્રાલય. ત્યારબાદ આવે MPhil, જે શિક્ષણની એક ડિગ્રી છે એનું ફૂલ ફોર્મ થાય માસ્ટર ઓફ ફિલોસોફી. MPhilનો અર્થ થાય માસ્ટર ઓફ ફિલોસોફી. ત્યારબાદ આવે MWCD, તો મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ. મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, અને ગુજરાતીમાં એને કહેવાય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. ત્યારબાદ આવે NAS, નેશનલ અચીવમેન્ટ સર્વે. નાસનું ફૂલ ફોર્મ થાય નેશનલ અચીવમેન્ટ સર્વે, અને ગુજરાતીમાં એને કહેવાય રાષ્ટ્રીય સિદ્ધિ સર્વેક્ષણ. ત્યારબાદ આવે NCERT, તો એનું પૂરું ફૂલ ફોર્મ થાય છે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, અથવા ગુજરાતીમાં એને કહેવાય રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ. ત્યારબાદ આવે NCF, નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. NCFનું પૂરું નામ થાય નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક, અને ગુજરાતીમાં એને કહેવાય રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું. ત્યારબાદ આવે NCFSE. NCFSE, નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન, અને ગુજરાતીમાં એને કહેવાય રાષ્ટ્રીય શાળા શિક્ષણ અભ્યાસક્રમ માળખું. રાષ્ટ્રીય શાળા શિક્ષણ અભ્યાસક્રમ માળખું. ત્યારબાદ આવે NCFTE, તેનું ફૂલ ફોર્મ થાય નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર ટીચર એજ્યુકેશન. NCFTE, નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર ટીચર એજ્યુકેશન, રાષ્ટ્રીય શિક્ષણ પ્રશિક્ષણ અભ્યાસક્રમ માળખું. ત્યારબાદ આવે NCTE, તેનું પૂરું નામ થાય નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન. નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન, રાષ્ટ્રીય શિક્ષણ પ્રશિક્ષણ પરિષદ. ત્યારબાદ આવે NCVET. NCVET એનું પૂરું નામ થાય નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ, અને ગુજરાતીમાં એને કહેવાય રાષ્ટ્રીય વ્યવસાયિક શિક્ષણ અને તાલીમ સંસ્થાન. રાષ્ટ્રીય વ્યવસાયિક શિક્ષણ અને તાલીમ સંસ્થાન. ત્યારબાદ આવે
NETF તેનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ એજ્યુકેશનલ ટેકનોલોજી ફોરમ. નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમ, રાષ્ટ્રીય શૈક્ષણિક તકનીકી ફોરમ. ત્યારબાદ આવે NGO તેનું ફૂલ ફોર્મ થાય નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન એટલે કે બિન સરકારી સંસ્થા, એટલે કે ટૂંકમાં સરકારી સંસ્થા નથી, બરોબર, NGO. ત્યારબાદ આવે NIOS તેનું ફૂલ ફોર્મ થાય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ રાષ્ટ્રીય મુક્ત શિક્ષણ સંસ્થાનને ગુજરાતીમાં કહેવાય. ત્યારબાદ આવે NIT તેનું ફૂલ ફોર્મ થાય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને ગુજરાતીમાં એને કહેવાય રાષ્ટ્રીય તકનીકી સંસ્થાન. ત્યારબાદ આવે NITI એટલે કે નીતિ, તેનું ફૂલ ફોર્મ થાય નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. ત્યારબાદ આવે ODL તેનું ફૂલ ફોર્મ થાય ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ. ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ અથવા મુક્ત દૂરસ્થ શિક્ષણ ગુજરાતીમાં એને કહેવાય, મુક્ત દૂરસ્થ શિક્ષણ. ત્યારબાદ આવે PFMS. PFMS એનું ફૂલ ફોર્મ થાય પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ. પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ. ત્યારબાદ આવે PhD શિક્ષણની એક ડિગ્રી, તો એનું ફૂલ ફોર્મ થાય ડૉક્ટર ઓફ ફિલોસોફી. PhD એનું ફૂલ ફોર્મ ડૉક્ટર ઓફ ફિલોસોફી. ત્યારબાદ આવે PTR તેનું ફૂલ ફોર્મ થાય પ્યુપિલ ટીચર રેશિયો. પ્યુપિલ ટીચર રેશિયો અથવા ગુજરાતીમાં એને કહેવાય વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર. ત્યારબાદ આવે છે RPWD. RPWD તેનું ફૂલ ફોર્મ થાય રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ. રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ એટલે કે દિવ્યાંગોના અધિકારો. દિવ્યાંગોના અધિકારો. ત્યારબાદ આવે SAS એટલે કે SAS, તો એનું ફૂલ ફોર્મ થાય સ્ટેટ અચીવમેન્ટ સર્વે. સ્ટેટ અચીવમેન્ટ સર્વે અને ગુજરાતીમાં એને કહેવાય રાજ્ય મૂલ્યાંકન સર્વેક્ષણ. ત્યારબાદ આવે SCDP. SCDP સ્કૂલ કોમ્પ્લેક્સ અથવા ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્લાન્સ. સ્કૂલ કોમ્પ્લેક્સ અથવા ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્લાન્સ. ત્યારબાદ આવે SCERT. SCERT એનું ફૂલ ફોર્મ થાય સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ. ત્યારબાદ આવે SCF, તો એનું ફૂલ ફોર્મ થાય સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક. સ્ટેટ કરિક્યુલર ફ્રેમવર્ક અને ગુજરાતીમાં કહેવાય રાજ્ય અભ્યાસક્રમ માળખું. ત્યારબાદ આવે SCMC. SCMC સ્કૂલ કોમ્પ્લેક્સ મેનેજમેન્ટ કમિટી. સ્કૂલ કોમ્પ્લેક્સ મેનેજમેન્ટ કમિટી શાળા સંકુલ વ્યવસ્થાપન સમિતિ અને ગુજરાતીમાં કહેવામાં આવે છે. ત્યારબાદ આવે SDP. SDP એનું ફૂલ ફોર્મ થાય સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન. શાળા વિકાસ યોજના, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે. ત્યારબાદ આવે SEZ સ્પેશિયલ એજ્યુકેશન ઝોન. એનું ફૂલ ફોર્મ થાય સ્પેશિયલ એજ્યુકેશન ઝોન, ગુજરાતીમાં કહેવાય એને વિશેષ શિક્ષણ ઝોન. ત્યારબાદ આવે SIOS. SIOS એનું ફૂલ ફોર્મ થાય સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ. સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ રાજ્ય મુક્ત શિક્ષણ સંસ્થાન ગુજરાતીમાં કહેવામાં આવે. ત્યારબાદ આવે SMC, તેનું ફૂલ ફોર્મ થાય સ્કૂલ મેનેજમેન્ટ કમિટી. સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અને ગુજરાતીમાં કહેવાય શાળા વ્યવસ્થાપન સમિતિ. ત્યારબાદ આવે SQAAF. SQAAF એનું ફૂલ ફોર્મ થાય સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એક્રિડેશન ફ્રેમવર્ક. સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એક્રિડેશનલ ફ્રેમવર્ક. ત્યારબાદ આવે SSA, એનું ફૂલ ફોર્મ છે સર્વ શિક્ષા અભિયાન અને ગુજરાતીમાં પણ એને સર્વ શિક્ષા અભિયાન કહેવામાં આવે. ત્યારબાદ આવે
SSSA એટલે કે 3 વાર S અને ત્યારબાદ A. તેનું ફૂલ ફોર્મ થાય સ્ટેટ સ્કૂલ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી. સ્ટેટ સ્કૂલ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી રાજ્ય શાળા માનાંક પ્રાધિકરણ, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે સ્વયં, SWAYAM સ્વયં. તેનું ફૂલ ફોર્મ થાય છે સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ ઇન્સ્પાયરિંગ માઇન્ડ્સ. સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ ઇન્સ્પાયરિંગ માઇન્ડ્સ. ત્યારબાદ આવે TEI. તેનું ફૂલ ફોર્મ થાય ટીચર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન ટીચર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન અથવા એને ગુજરાતીમાં કહેવાય શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાન. ત્યારબાદ આવે ટેટની જે પરીક્ષા આવે છે TET. તેનું ફૂલ ફોર્મ થાય ટીચર એલિજિબલ ટેસ્ટ. ટીચર એલિજિબિલિટી ટેસ્ટ. તો એને ગુજરાતીમાં કહેવાય શિક્ષક અભિયોગ્યતા કસોટી. ટીચર એલિજિબિલિટી ટેસ્ટ. ત્યારબાદ આવે છે UDIS છેલ્લું UDIS. તેનું ફૂલ ફોર્મ થાય યુનિફિલ્ડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન. યુનિફિલ્ડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન. જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થાય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.